હેલો ફ્રેન્ડ્સ, રાતના 12 વાગ્યા છે, 12:30 થવા આવ્યા છે. અમારા ઘેરથી જે પ્રયાગરાજ ગયા હતા એ આવી ગયા છે. તો ચલો આપણે એમનું સ્વાગત કરીશું. અને ટીવીમાં બી પ્રયાગરાજનું જો જોતી હતી, રાહ દેખતી હતી. ચલો તો આપણે એમના સ્વાગત માટે શું કરીએ છીએ, બસ હવે હાલ બાયણું ખખડાવશે તો હું તમને બતાવું વેલકમ કરતા. સંગમ સ્નાન કરીને આવ્યા છે તો જોઈએ ને આપણે એમના મોઢે સાંભળીએ કે શું કહેવા માગીએ, એમને શું ફીલ કર્યું, ત્યાં કેવી સગવડ હતી, કેવી મજા આવી. એને ત્યાં કલ્પવાસ બી કહેવાય છે. અમૃતના છાંટા પડ્યા હતા. એ ધરતી ઉપર જઈને આવે એ માણસ તો નસીબદાર જ કહેવાય. જ્યાં સનાતન ધર્મ છે લોકો ખૂબ નસીબદાર કહેવાય કે આપણને એન્જોય કરીએ ક્યાં છે, માણીએ ક્યાં છે. ચલો તો આપણે એમનું વેલકમ કરી લઈએ. માતાજીનું મંદિર જમના પ્રતાપે ત્યાં એ દર્શન કરવા ગયા, મસ્ત સ્નાન કરીને આવ્યા, પ્રયાગરાજની યાત્રા કરી, સનાતન ધર્મને માણ્યું, જોયું. જે ગર્વ અનુભવીએ છીએ આપણે એ ધરતી ઉપર જઈને આવ્યા. તો ચલો એમનું સ્વાગત કરીએ. વેલકમ. થેન્ક યુ. આ તમારું હા. બાટલો ફૂટી ગયો કે છે એટલે આ બાટલો છે. અરે રે, થેન્ક યુ. વેલકમ. પછી કરીશું. ચલો આવો, વેલકમ. કેવું રહ્યું તમારે પ્રયાગરાજની જર્ની કહો કે જે બી કહો. મજા આવી પ્રયાગરાજમાં? સરસ. આટલું મોડું થાય ને તો પછી એકલા જ સ્વાગત કરવું પડે. આરે બાપડો ઉકાઈ ગયો મારે તો. વેલકમ. ચલો આવો, માતાજીને દર્શન કરી લો. વાહ. બેસો ખુરશીમાં. પાણી પીઓ, હું કેક લાવું. તમારા વિશે બે શબ્દો કહો. લો હું કેક લાવું એટલી ઘડા. કેવું રહ્યું તમને પ્રયાગરાજમાં? એકદમ સરસ. જવું જોઈએ લોકોએ. માં ગંગાની કૃપાથી શું કહેવાય કે આવો અવસર મળ્યો. 144 વર્ષે આવે નસીબદારને જોવા મળે. સાચી વાત. ચલો કેકનો ફોટો લેવો, વિડીયોમાં આવી જશે. મીણબત્તી પંખો બંધ કરો. ગરમી લાગતી હતી? બહાર ઠંડક હે? બહાર ઠંડક હોય. અહીંયા હતી તે વચ્ચે નથી. વેલકમ. ચમચી લઉં? ના ચાલશે. ચમચી જોઈશે ને?
ચપ્પાથી જ લઈ લો હમ. એ પકડાય ચાલશે. હમ. લાઈટ બંધ કરતી હો હે